વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હિરકપરા કન્યા વિદ્યાલયમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 કાવ્ય 3 વર્ષાવર્ણનમ એટલે કે વર્ષાવર્ણન કે વર્ષા ઋતુના વર્ણન વિશે અભ્યાસ કરીશું. આગળના આપણે વિડિયાની અંદર વર્ષા ઋતુ શું છે, વર્ષા ઋતુનું આગમન થતાં વાતાવરણની અંદર શું ફેરફારો થાય છે, આકાશની અંદર શું ફેરફારો થાય છે, ધરતીઓ ઉપર વરસાદનું આગમન થતાં જે ધરતી છે પોતાનું કેવું નવું રૂપ ધારણ કરે છે, જળચર અને સ્થળચર પ્રાણીઓ પણ કેવું નવું પોતાનું રૂપ ધારણ કરે છે, જે રસ્તાઓ છે એ ઘાસથી ઉગી નીકળે છે, ઢંકાઈ જાય છે, જે પક્ષીઓ એટલે કે મોર છે એ ઉત્સાહમાં આવી જાય છે અને જાણે કે વર્ષા ઋતુ છે એના માટે એક ઉત્સવ બની જાય છે. આટલી આપણે ચર્ચા કરી હતી અને શ્લોક નંબર 1 અને 2 કે જેનું આપણે અનુવાદ શીખી ગયા હતા. શ્લોક નંબર 1ની અંદર કે વર્ષા ઋતુનું આગમન થતાં જે આકાશની અંદર વાદળાઓ છે ગરજવા લાગે છે એના વિશે ચર્ચા કરી. બીજા શ્લોકની અંદર કે જે ધરતીએ એટલે કે સૂર્ય એ પોતાના કિરણો વડે 8 મહિના જે પાણીનું શોષણ કર્યું હતું એટલે કે પાણી રૂપીય દ્રવ્ય પીધું હતું તેને પોતે વર્ષા રૂપે ફરી પાછું ધરતી ઉપર છોડે છે. હવે આપણે ત્રીજા શ્લોકથી શરૂઆત કરીએ. ત્રીજો શ્લોક છે નિશા મુખેસુ ખદ્યોતમસા ભ્રાંતિ ન ગ્રહા યથા પાપેન પાખંડા નહીં વેદા કલો યુગે. અહીંયા સૌથી પહેલાં આપેલો છે નિશા મુખેસુ શબ્દો છે એના આપણે અર્થ સમજી લઈએ. એટલે કે રાત્રિના પ્રારંભ કાળે ખદ્યોત એટલે કે આજ્ઞાઓ, ખદ્યોત એટલે આજ્ઞાઓ, તમસા એટલે અંધકાર, ભ્રાંતિ એટલે કે શોભતા નથી, ગ્રહો એટલે ગ્રહ, ન ભ્રાંતિ ન ગ્રહા ભ્રાંતિ એટલે કે ગ્રહો છે એ શોભતા નથી, યથા એટલે જેમ, પાપે ન એટલે પાપ વડે, પાખંડા એટલે પાખંડીઓ, હિ એટલે ખરેખર, વેદા એટલે કે વેદો, કલો યુગે એટલે કે કળયુગમાં. અહીંયા શું વાત કરી છે, આકાશમાં જે રીતે નક્ષત્ર અને તારાઓ ચમકતા હોય છે તેમ ધરતી પર આજ્ઞા ચમકતા દેખાય છે. કલિયુગમાં વેદો છે એનો પ્રભાવ નષ્ટ થાય છે અને પાખંડીઓ છે ચારે બાજુ જોવા મળે છે. આપણે પહેલા પાઠની અંદર જોયું હતું રાજા પૃથુ અને વેન વિશેનું કે જેની અંદર જે ખરાબ વ્યક્તિઓ હતા એને પોષણ આપવામાં આવતું એટલે ચોરીઓ અને લૂંટફાટ કરતા. જે સારા વ્યક્તિઓ છે એની પાસેથી ધન ધાન્ય છે ને શું કરી લેવામાં આવતા, ચોરી લેવામાં આવતા. એમ અહીંયા છે એમ જ વાત કરી છે કે આજ્ઞાઓની ચમકને પાખંડીઓના પ્રભાવ અને ગ્રહોના પ્રકાશને વેદની માફક છે સરખાવવામાં આવેલા છે. અનુવાદ જોઈએ તો નિશા મુખેસુ રાત્રિના પ્રારંભ કાળે, છેલ્લો શબ્દ કલયુગે એટલે કે કળિયુગમાં, યથા જેમ, પાપે ન પાખંડા એટલે કે પાપ વડે પાખંડીઓ, રાત્રિના પ્રારંભ કાળે કળયુગમાં જેમ પાપ વડે પાખંડીઓ શોભે છે તેમ તમસા અંધકારમાં, ખદ્યોત એટલે કે આજ્ઞાઓ શોભે છે, અંધકારમાં આજ્ઞાઓ શોભે છે, ગ્રહોની માફક, ગ્રહા એટલે કે ગ્રહોની માફક વેદો નહીં. અહીંયા શું વાત કરી કે પાખંડીઓનો પ્રભાવ છે અને એ કેવો છે, અલ્પકાલીન છે, લાંબા સમય સુધી ટકી શકતો નથી. ચોથો શ્લોક જોઈએ. ક્ષેત્રાણી સસ્ય સંપદિ કર્ષકાણા મૂર્ધમ દદુહુ ધનિનામ ઉત્પતાપ ચ દેવાધીનમ જાનતામ. ક્ષેત્રાણી એટલે શું થશે, ખેતરો, ક્ષેત્રાણી એટલે ખેતરો, સસ્ય એટલે કે ધાન્ય, સમૃદ્ધિ એટલે કે શું થશે અહીંયા ધાન્ય રૂપી સંપત્તિ વડે, કર્ષકાણામ એટલે કે ખેડૂતો, મૃદમ એટલે આનંદ અને દદુહુ એટલે કે આપવા લાગ્યા.
ખેતરો છે એ ધાન્યરૂપી સંપત્તિ વડે ખેડૂતોને આનંદ આપવા લાગ્યા. ધની નામ શબ્દ છે એને સંધિ છૂટી પડશે. ધની નામ ઉપતાપમ એટલે કે ધનવાનોના ધનની ઉષ્મા, ધનવાનોના ધનની ઉષ્મા તથા અજાનતામ એટલે કે ન જાણતાઓને દેવામ એટલે કે ભાગ્યને આધીન હોય તે આપવા લાગ્યા. દેવાધીન એટલે કે ભાગ્યને આધીન હોય તે આપવા લાગ્યા. ખેતરો છે એ ધાન્યરૂપી સંપત્તિ વડે ખેડૂતોને આનંદ આપવા લાગ્યા. ધનવાનોને ધનની ઉષ્મા તથા ન જાણતાઓને ભાગ્યને આધીન હોય તેમ આપવા લાગ્યા. શ્લોક નંબર 5. જલસ્થલ કશોહો સર્વે નવવારી નિષેવયા અબ્રિભદ રુચિરમ રૂપમ યથા હરિ નિષેવયા. જલ સ્થલ કશો પહેલો શબ્દ છે જલ સ્થલ કશો એટલે કે જળ અને સ્થળમાં રહેનારા. સર્વે એટલે બધા. નવવારી નિષેવયા એટલે કે નવા જળનું, વારી એટલે પાણી, નવ એટલે નવું, નવા જળનું સેવન કરવાથી. હરિ નિષેવયા એટલે કે ભગવાન રૂપી, હરિ એટલે ભગવાન, નિષેવ એટલે સેવાથી, ભગવાનની સેવાથી. રુચિરમ એટલે રુચિરમ રૂપમ રમણીય રૂપ. અબિભ્રત એટલે કે ધારણ કરવા લાગ્યા. અહીંયા શું બે શબ્દ આપ્યા છે? હરિ નિષેવયા કે આ બે શબ્દોમાં, અને બીજો છે નવવારી નિષેવયા. બંને શબ્દોના છેલ્લા શબ્દ છે નિષેવયા. એ એક જ છે, શબ્દ છે એની પુનરુક્તિ થાય છે એટલે એનો અર્થ શું થાય છે? બદલાઈ જાય છે. અને ત્યાં જે યમક અલંકાર છે એ પ્રયોજાય છે અને કાવ્યની અંદર એટલે કે શ્લોકની અંદર ચમત્કૃતિ છે એ પ્રયોજાયેલી આપણને જોવા મળે છે. અનુવાદ જોઈએ તો કે સર્વે એટલે કે બધા, જળ અને સ્થળમાં રહેનારા, નવા જળનું સેવન કરવાથી. જેમ યથા એટલે જેમ, જેમ ભગવાનની સેવા કરી રમણીય રૂપ છે ધારણ કરે છે તેમ રમણીય રૂપ ધારણ કર્યું હતું. કોની વાત કરી છે? કે જે પ્રાણીઓ છે એની. જળ અને સ્થળમાં રહેનારા પ્રાણીઓ, જે દેડકાઓ છે, કાચિંડાઓ છે, એ પોતે શું કરે છે? પોતાના નવા રૂપ છે, પોતાના કલર છે એ વરસાદનું આગમન થતાં બદલે છે. છઠ્ઠો શ્લોક છે માર્ગા બભૂવુ સંદિગ્ધ તૃણેહિ છન્ના વ્યુસંસ્કૃતા ન અભ્યસ્યમાના શ્રુતયો દ્વિજે કાલહતા ઇવ. માર્ગા એટલે કે રસ્તાઓ, ન અભ્યસ્યમાના એટલે કે અભ્યાસ કરવામાં ન આવતા, અભ્યાસ એટલે કે અભ્યાસ, ન એટલે કે નથી, ન અભ્યાસમાના એટલે કે અભ્યાસ કરવામાં ન આવતા. કાલહતા શબ્દ છે, કાલહતા છેલ્લેથી બીજો શબ્દ છે એટલે કે શું થશે? સમય. આવ્યે નાશ પામનારા હતા એટલે કે નાશ, કાલ એટલે સમય, કે અભ્યાસ કરવામાં ન આવતા, સમય આવ્યે નાશ પામતા. શ્રુત એટલે કે વેદો. આપણે વેદ ભણ્યા ત્યારે શબ્દ આવ્યો તો કે વેદના ઘણા બધા નામ છે, એમાંનું એક નામ હતું શ્રુતિ. એ શ્રુતિ એ જ શ્રુત. એને દ્વિજે શબ્દ છે એનો જે અર્થ થાય છે કે બ્રાહ્મણ. અહીંયા કે બ્રાહ્મણો છે એનો વાત કરી છે કે બ્રાહ્મણોથી અભ્યાસ કરવામાં ન આવતા, સમય આવ્યે નાશ પામનારા. શ્રુત એટલે કે વેદોની માફક. વ્યૂ સંસ્કૃતા સરખા ન કરવામાં આવતા. કોની વાત કરી છે? માર્ગાહા કે માર્ગો છે એને સરખા ન કરવામાં આવતા. શું કરે છે? એ ઘાસથી, તૃણેહિ છન્ના એટલે કે ઘાસથી છવાઈ જાય છે. કેવી રીતે બને છે? કે સંદિગ્ધા એટલે કે અસ્પષ્ટ અને ધૂંધળા. કે બ્રાહ્મણોથી અભ્યાસ ન કરવામાં આવતા, સમય આવ્યે નાશ પામનારા વેદોની માફક સરખા ન કરવામાં આવતા, માર્ગો
ઘાસથી છવાયેલા અસ્પષ્ટ અને કેવા બને છે? ધૂંધળા બને છે. 7મો શ્લોક છે મેઘ આગમન ઉત્સાહ વૃષ્ટાઃ પ્રત્યનંદન શિખંડિની ગૃહેષુ તપ્તા નિર્વીણા યથા ભગવત આગમને. યથા એટલે જેમ, યથા એટલે જેમ, ભગવત જન આગમને એટલે કે ભગવાનનું આગમન થતા, જેમ ભગવાનનું આગમન થતા ભક્તો છે શું કરે છે? આનંદમાં આવે છે. કેવી રીતે આનંદમાં આવે છે? ગૃહેષુ તપ્તો એટલે કે ગૃહેષુ સંતાપ પામેલા ગૃહસ્થો, અને નિર્વીણા એટલે હતાશ થયેલા અને ઉદાસ થયેલા. જેમ ભગવાનના ભક્તોનું આગમન થતાં ઉદાસ રહેલા અને સંતાપ પામેલા ગૃહસ્થો છે એ શું કરે છે? આનંદમાં આવી જાય છે. શું બને છે? આનંદ અનુભવે છે અથવા આનંદમાં આવી જાય છે. કોની સાથે એને સરખાવ્યું? તેમ શિખંડી એટલે કે મોર. શું અર્થ થશે? મોર. અને જે વૃષ્ટા એટલે કે હર્ષ પામેલા, પ્રત્યનંદન એટલે કે આનંદમાં આવેલા, પ્રસન્ન થયેલા. તે જ રીતે તેમ વાદળાઓના આગમન થતાં, મેઘ એટલે વાદળ, તે વાદળાઓના આગમન થતાં હર્ષ પામેલા મયુરો છે એટલે કે મોર છે એ નાચી ઉઠે છે. ફરી પાછું જોઈ લઈએ તો જેમ ભગવાનનું આગમન થતાં ઉદાસ રહેલા અને અથવા નિરાશ થયેલા ગૃહસ્થો છે એ આનંદ અનુભવે છે, તેમ વાદળાઓનું આગમન થતાં આનંદમાં આવેલા અથવા હર્ષ પામેલા મયુરો છે શું કરે છે? નાચી ઉઠે છે. મોર છે નાચી ઉઠે છે. આપણે જોતા હોઈએ છીએ કે મોર છે એ ટહુકાઓ વરસાદના આગમન પહેલાં કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 2 પીરિયડની અંદર, એકથી પહેલા પીરિયડની અંદર પ્રસ્તાવના અને પહેલા 2 શ્લોકનો અનુવાદ જોયું હતું. બીજા પીરિયડની અંદર 3 થી 7 શ્લોકોનું અનુવાદ જોયું. અને આ પાઠમાંથી આપણે ખદ્યોત એટલે કે શું થશે? આજ્ઞાઓ. ન અભ્યાસ માનસૃતય શબ્દ આપેલો હતો કે અભ્યાસ ન કરવામાં આવતા વેદો છે એની વાત, બ્રાહ્મણો છે એની વાત કરવામાં આવી હતી. અને ત્યારનું પ્રાવદ, સૌથી પહેલા જ શ્લોકની અંદર પ્રાવદ એટલે કે વર્ષા ઋતુ એ શબ્દ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી હતી. નીચે આપણે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાયની અંદર વિકલ્પો છે, સંસ્કૃત પ્રશ્ન અને ગુજરાતી પ્રશ્ન છે, અને સમીક્ષાત્મક નોંધ કે વર્ષાવર્ણનમ આધારે એટલે કે પદ્યને આધારે આપણે વર્ષા ઋતુનું વર્ણન છે એને કરવાનું છે. આભાર.